चलो विद्यार्थी मित्रों दाखला नंबर 28 છે આપણી પાસે। એમની અંદર એવું કીધું છે આપણને દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન 1/2 Q × E જેટલું છે, જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે અને E એ પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે। અને અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવજો। चलो तो पहली वस्तु है कि धारी लो कि આપણે એમ કે ભાઈ પ્લેટ જે છે ને એ દરેકે દરેક પ્લેટ એ પ્લેટનું ક્ષેત્રફળ આપણે ધારીએ a જેટલું, પછી એની પૃષ્ઠ ઘનતા લઈ લે તો પૃષ્ઠ ઘનતા કેટલી આવે દોસ્તો સિગ્મા। તો કેપેસિટર એના પરનો કુલ વિદ્યુત ભાર થઈ જશે આપણી પાસે, કુલ વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા × a લખાય, કારણ કે સિગ્માનું સૂત્ર આપણને ખબર છે સિગ્મા બરાબર Q/a, અને વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે E બરાબર σ/ε0। ચાલો બંને કન્ડિશનનો આપણે ઉપયોગ કરીએ અને એમના ઉપર લાગતું બળનું માન જોઈએ છે, પણ બળનું માન ક્યાંથી મળશે આપણને? તો આપણે ઉર્જા લેવી પડશે। હવે એના માટે આપણે ઉર્જા ઘનતાના સૂત્રનો ઉપયોગ કરીએ તો ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં કદ। આપણે ઉર્જાને કરતા બનાવીએ તો ઉર્જા બરાબર ઉર્જા ઘનતા એના ગુણ્યા કદ થાય। ચાલો ઉર્જા માટે આપણે ઉર્જા ગણો કે કાર્ય ગણશું, બે કસ થશે તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે બળ ગુણ્યા સ્થાનાંતર। ઉર્જા ઘનતા એને આપણે દર્શાવીએ ρ E વડે, કદ એટલે a × d વડે। ઉર્જા ઘનતાનું સૂત્ર આપણને ખબર છે 1/2 ε0 E², ક્ષેત્રફળ a × d, અને આ બાજુ છે આપણી પાસે બળ F × Δx। હવે અહીંયા જે આપણે d લીધું છે ડિસ્ટન્સ તરીકે, એ d એટલે શું છે? તો કે d બરાબર જે છે ને Δx સ્થાનાંતર ગણી શકાય। તો બંને બાજુથી આને આ રીતે લખી દઉં, F × Δx બરાબર 1/2 ε0 E² a Δx કેન્સલ, તો F બરાબર 1/2 ε0 E² × a। હવે અહીંયા તમે જો E × ε0 કરી દો અહીંયા આના પરથી તો સિગ્મા મળે, તો 1/2 ε0 E × a, તો આના જગ્યાએ શું લખી શકાય? સિગ્મા, એટલે 1/2 સિગ્મા E × a। હવે E × a જે છે ને E × a, ચલો સિગ્મા લઈ લીધું। હવે આ જે સિગ્મા × a છે, સિગ્મા × a એની જગ્યાએ વિદ્યુત ભાર લખી શકાય, એટલે 1/2 Q × E। તો આપણને જે સૂત્ર સાબિત કરવાનું કીધું છે આપણે કરી દીધું છે। હવે અહીંયા 1/2 શા માટે આવે છે એની વાત કરીએ તો સમજી લો કે કેપેસિટર છે એ કેપેસિટર ની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ ધારી લો કે E છે, પણ કેપેસિટર એની બહારના ભાગમાં લેવા જાઓ, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય। તો પરિણામ તમે લેવા જશો એટલે બેનું તમારે સરેરાશ કાઢવું પડશે, અને સરેરાશ લેવા જશો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારું થઈ જશે E/2, અને એટલા માટે અહીંયા તમારા સૂત્રમાં શું આવે છે? 1/2 આવે છે, બરાબર છે। ચાલો ત્યાર પછી દાખલા નંબર 29 છે। ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકા વડે તેમના સ્થાન પર જકડી રાખેલા હોય, અને આકૃતિમાં આપણે દર્શાવ્યું છે તો ગોળાકાર કેપેસિટર એનું કેપેસિટન્સ C બરાબર 4πε0 R1R2 upon R1 - R2 એના વડે અપાય છે, જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાની ત્રિજ્યા છે। એટલે આપણે આ સૂત્ર સાબિત કરવું છે, બરાબર, આપણે સૂત્રની સાબિતી આપવી છે। હવે અહીંયા જો તમે તો આપણે બે પરિસ્થિતિ આપી દીધી છે। એમાં અહીંયા તમે જોઈ શકો છો આ પોઈન્ટ પાસે પ્લસ વીજભાર છે અને અહીંયા વીજભાર તમે જોઈ શકો છો એ માઇનસ વીજભાર છે।
એટલે અંદરની જે કવચ છે એની ત્રિજ્યા કેટલી ગણી આપણે r1 અને બહારની જે છે એની કેટલી હોય r2 હોય, બરાબર છે। હવે અંદરની જે કવચ છે અંદર એના પર વિદ્યુતભાર કેટલો, તો અંદરની કવચ પર વિદ્યુતભાર -q, જ્યારે બહારની કવચ પર વિદ્યુતભાર એ કેટલો છે +q છે, બરાબર। હવે આપણને ખબર છે બીજી પરિસ્થિતિ કે તમે કન્ડિશન વિચારો ગાઉસિયન પૃષ્ઠની મદદથી, ધારો કે તમે અહીંયા અંદરના ભાગમાં એક ગાઉસિયન પૃષ્ઠ લીધું આ રીતે, બરાબર, અંદરના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું તો એ શું કહેવાય r r1 થાય। પછી તમે એક બહારના ભાગમાં વિચારો, અહીંયા સમજો કે તમે અહીંયા બહારના ભાગમાં એક ગાઉસિયન પૃષ્ઠ આ રીતે લીધું છે, બરાબર। હવે બહારના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું તો એની કન્ડિશન શું થાય, r r2 લખી શકીએ આપણે, બરાબર, r r2। પણ બંને કિસ્સાની અંદર, બંને કિસ્સામાં બહારનો ભાગ ગણો કે અંદરનો ભાગ ગણો, વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, શૂન્ય હશે, કારણ કે થિયરીમાં આપણે શીખ્યા છે કવચ એની અંદર અને કવચ એની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, શૂન્ય છે અત્યારે। કારણ કે વિદ્યુતભાર તમે બહાર કેમ શૂન્ય થયું, જો વિદ્યુતભાર જે છે ને અહીંયા અંદરના ભાગમાં સેટ થયેલો છે, બરાબર। વિદ્યુતભાર અહીંયા હોત ને કદાચ તો આપણે બહાર વિચારવું પડતે, પણ અહીંયા બહાર નથી, અંદરના ભાગમાં છે એટલે આપણે 0 ગણી દીધું છે। હવે ધારી લો કે આપણે અહીંયાથી કોઈ વચ્ચેના ભાગમાં આપણે કવચ વિચારીએ, અહીંયા બરાબર, આ જે વચ્ચેનો ભાગ આવે ને વચ્ચેના ભાગ પર આપણે કોઈ એક કવચ વિચારીએ અને અહીંયાથી આ P, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે આ P, તો બિંદુ P પાસે ગૌસનો નિયમ લગાડીએ, ચલો બિંદુ P પાસે ગૌસનો નિયમ લગાડી દો, તો ગૌસના નિયમનું સૂત્ર હતું આપણી પાસે E.dA અથવા E.S, એટલે ડાયરેક્ટ લખી દો ES cos θ = q/ε0। હવે થીટા જુઓ દોસ્તો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે અત્યારની કન્ડિશન પ્રમાણે ક્યાં છે, અંદરના ભાગમાં છે, બરાબર છે। વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, અંદરના, અથવા તો તમે સમજો આ એક સપાટી છે, હવે ધારો કે વિદ્યુતભાર અહીંયા મૂકો તો પ્લસ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા બહાર જાય, તો આ સપાટી પાસે તમે પૃષ્ઠ જે ટુકડો લીધો આ એ ટુકડાના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એ આ કહેવાય a, બરાબર। અહીંયા E અને a, તો બંનેની દિશા કેવી થઈ, સમાન થઈ। હવે બંનેની દિશા સમાન હોય તો ખૂણો કેટલાનો થાય, 0 થાય, તો ES cos 0 q/ε0, તો E × S બચે। હવે S બરાબર શું, તો કે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય 4πr² q/ε0। આપણે E ને કરતા બનાવીએ તો q/4πε0 × r² લખાય। હવે આપણે બંને માટે વિચારવું છે, બરાબર, બંને કવચ માટે વિચારીએ સ્થિતિમાન, તો ટોટલ સ્થિતિમાન જે લેવાનું થાય આપણે એ સ્થિતિમાન V બરાબર ટોટલ સૂત્ર લે ઇન્ટિગ્રેશન -ઇન્ટિગ્રેશન E.dr, બરાબર, અને સંકલન કરીએ તો લિમિટ લેવી પડે આપણે r1 થી r2। ચાલો E ની વેલ્યુ આપણને ખબર છે E.dr, પહેલા E.dr ને વિચારો, E.dr cos θ। હવે પરિણામ તમે લેવા જશો તો અહીંયા તમે જુઓ અંદરના ભાગમાં -4 છે અને બહારના ભાગમાં +4 છે, બરાબર। વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ પ્લસ થી માઇનસ તરફ હોય એટલે અંદર તરફ છે, જે તમને તીર વડે બતાવ્યું છે, બરાબર। પણ આપણે તો અંદરની સપાટીથી બહારની સપાટી તરફ જઈએ છીએ ને, કારણ કે નાની સપાટી પહેલા આવે પછી મોટી સપાટી, અંદરની સપાટીથી આપણે બહારની સપાટી તરફ આ રીતે આગળ વધીએ છીએ। તમે જુઓ આકૃતિની અંદર આ રીતે આપણે આગળ વધવું છે, તો આપણી દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને કેવી થાય, પરસ્પર વિરુદ્ધ થાય। બંને પરસ્પર વિરુદ્ધ થાય તો θ બરાબર કેટલા લખશું આપણે 180 લઈએ, એટલે -ઇન્ટિગ્રેશન E.dr cos 180। લિમિટ એની જ રહેશે દોસ્તો, એમાં કોઈ ફેરફાર નહીં થાય।
ચાલો ઇક્વલ ટુ cos 180 માઇનસ 1 એટલે આગળનું માઇનસ અને અંદરનું માઇનસ પ્લસ થઈ જશે, વધશે પણ ઇન્ટિગ્રેશનમાં e dr r1 થી r2 ઇઝ ઇક્વલ ટુ e બરાબર વેલ્યુ એડ કરો, e બરાબર q બાય 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર dr, r1 થી કેટલા છે r2, q બાય 4 પાઈ એપ્સિલોન 0 ને અચળ લઈ લે r1 થી r2 1 upon r સ્ક્વેર dr, ચલો 1 upon r સ્ક્વેર એનું સંકલન થાય માઇનસ 1 upon r, તમને આવડશે હવે એટલે સંકલન કરાવવાની જરૂરિયાત નથી. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ q બાય 4 પાઈ એપ્સિલોન 0 માઇનસ 1 upon r2 માઇનસ માઇનસ પ્લસ 1 upon r1 એટલે q બાય 4 પાઈ એપ્સિલોન 0 1 upon r1 માઇનસ 1 upon r2. ચાલો હવે આપણને સ્થિતિમાન મળી ગયું, આપણને તો કેપેસિટન્સ માંગ્યું છે, જોઈએ ચાલો. કેપેસિટન્સ નું સૂત્ર C બરાબર Q બાય V. ચાલો V ની વેલ્યુ અંદર એડ કરીએ તો Q બાય 4 પાઈ એપ્સિલોન 0 1 upon r1 માઇનસ 1 upon r2, Q કેન્સલ, આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં, એટલે 4 પાઈ એપ્સિલોન 0 ઉપર આવી ગયા. છેદની અંદર તમે જોવા જાવ ને છેદમાં, તો છેદમાં તમારી પાસે બચે છે અહીંયા 1 upon r1 માઇનસ 1 upon r2, બરાબર છે. ચલો હવે એનું સાદરૂપ આપો તો 4 પાઈ એપ્સિલોન 0 અને લસા લેવા પડશે એટલે ક્રોસ ગુણાકાર r2 માઇનસ r1 છેદમાં r1 r2, છેદનો છેદ ક્યાં આવી જશે દોસ્તો અંશમાં આવી જશે, એટલે 4 પાઈ એપ્સિલોન 0 r1 r2 છેદમાં r2 માઇનસ r1. હવે આ જે સૂત્ર છે ને એ સૂત્ર તમે જુઓ, જે આપણી પાસે જે સાબિત કરવાનું કીધું હતું એ સૂત્ર છે આપણી પાસે અહીંયા, C is equal to 4 pi epsilon 0 r1 r2. ચાલો દાખલા નંબર 30 છે આપણી પાસે. એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા આપણને કીધી છે 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા છે 13 સેન્ટીમીટર. હવે બહારના ગોળાનું અર્થિંગ કરી દીધું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલ છે. બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધું છે. તો પહેલું કેપેસિટર, એનું કેપેસિટન્સ ગણો, બીજું અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે, અને ત્રીજું આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવી દો અને અલગ ગોળા માટે મૂલ્ય ખૂબ જ નાનું કેમ છે તે સમજાવો. ચાલો પહેલા આપણને ત્રિજ્યા આપી છે, અંદરની જે ત્રિજ્યા છે એ છે r1 ગણી આપણે, કેટલા સેન્ટીમીટર છે 12 સેન્ટીમીટર. બહારની ત્રિજ્યા r2 બરાબર 13 સેન્ટીમીટર. પછી ગોળા ઉપર વિદ્યુતભાર આપણને આપી દીધો છે 2.5 માઇક્રોકુલમ, એટલે 2.5 ગુણ્યા 10⁻6 કુલમ. આને પણ આપણે મીટરમાં ફેરવીએ તો 12 ગુણ્યા 10⁻2 મીટર અને 13 ગુણ્યા 10⁻2 મીટર. પછી આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે k બરાબર આપ્યા છે 32. ચાલો પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવું છે આપણે. તો આપણે આગળના દાખલાની અંદર ગોળાકાર કેપેસિટરનું સૂત્ર ધાર્યું, ગોળાકાર કેપેસિટર. ચલો ગોળાકાર કેપેસિટર એના સૂત્ર મુજબ ચાલીએ તો સૂત્ર છે આપણી પાસે C is equal to 4 પાઈ, ત્યાં એપ્સિલોન 0 હતું, અહીંયા આપણે માત્ર એપ્સિલોન લઈએ કારણ કે આપણે માધ્યમ આપેલું છે, r1 r2 છેદમાં r2 માઇનસ r1. ચાલો 4 પાઈ એપ્સિલોન ની જગ્યાએ આપણે લખી શકીએ એપ્સિલોન 0 into k r1 r2 upon r2 minus r1. કારણ શું?
તો કે એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કે લખાય. બરાબર, એટલે એમાંથી એપ્સાઇલોન ને આપણે કરતા બનાવી દીધા અને કરતા બનાવ્યા, તો એપ્સાઇલોન 0 ઉપર જશે એટલે એની જગ્યાએ મૂકી દીધું આપણે. ચલો હવે એમની વેલ્યુ જે આપણને આપી છે એ વેલ્યુ આપણે અહીંયા એડ કરી દઈએ. 4 પાઈ એપ્સાઇલોન 0 છે, તો 4 પાઈ એપ્સાઇલોન 0 બરાબર 8.85 10 ની -12 ઘાત. કે બરાબર આપણને આપેલા છે 32, R1 12 ગુણ્યા 10 ની -2, 13 ગુણ્યા 10 ની -2 અને છેદમાં R2 13 ગુણ્યા 10 ની -2 -12 ગુણ્યા 10 ની -2 ઘાત. હવે આમનું સાદુરૂપ આપીએ તો એ થઈ જશે આપણી પાસે 554.6 ગુણ્યા 10 ની -11 ઘાત. એટલે આ પોઈન્ટ આગળ ખસેડું, ડાબી બાજુ લઈ જાવ તો 5.54 ગુણ્યા 10 ની -9 ઘાત ફેરાડે. બરાબર, આટલું આપણું આ કેપેસિટન્સ થશે. ચાલો હવે બીજું આપણને કીધું છે અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે. સ્થિતિમાન જોઈએ છે આપણને બી પોઈન્ટમાં, તો સ્થિતિમાન મેળવીએ. સ્થિતિમાન V બરાબર Q બાય C લખાય. ચાલો Q આપણને આપેલો છે 2.5 ગુણ્યા 10 ની -6 ઘાત અને C આપણને મળી ગયું છે 5.54 ગુણ્યા 10 ની -9 ઘાત. એટલે એ થઈ ગયું તમારું 0.45 ગુણ્યા 10 ની 3 ઘાત લખાય, 9 ઉપર જશે તો આ થયા 4.5 ગુણ્યા 10 ની 2 ઘાત. પોઈન્ટને આપણે ખસેડો જમણી બાજુએ. સ્થિતિમાન મળી ગયું. ચાલો ત્યાર પછી શું મેળવવું છે આપણે? તો ત્યાર પછી જોઈએ છે આપણને ત્રીજું, આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટર સાથે સરખાવો. તો ગોળાનું કેપેસિટન્સ આપણી પાસે સૂત્ર આવું છે, C બરાબર Q બાય V. હવે ગોળા માટે વિચારો તો V બરાબર KQ upon R થાય, તો છેદનો છેદ મેં લઈ લીધો અંશમાં, તો QQ કેન્સલ, એટલે આ મળી ગયું R upon K. ચાલો R કેટલા કીધા છે? 12 ગુણ્યા 10 ની -2 અને K આપણને આપેલી છે 32. સોરી, આ જે K છે તો આપણો કુલમનો અચળાંક છે, એટલે અહીંયા આવશે તમારા 9 ગુણ્યા 10 ની 9 ઘાત. 9 ગુણ્યા 10 ની 9 ઘાત આવશે. ચાલો ભાગાકાર કરશો તો આન્સર આવશે 1.3 10 ની -11 ઘાત ફેરાડે. 1.3 10 ની -11 ઘાત ફેરાડે. એટલે આ કેપેસિટન્સ તમે જુઓ, આ તમારું છે 5.54 10 ની -9 છે, એની કરતા અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ છે એનું મૂલ્ય કેવું છે? ખૂબ જ નાનું છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ગોળો છે એનું અર્થિંગ કરેલું હોય અને એની નજીકમાં જ્યારે બીજો ગોળો મૂકો એટલે એનું કેપેસિટન્સ છે ને એ વધશે. બરાબર, કારણ કે બંને શું કરે? ભેગા મળી એક કેપેસિટરની રચના કરશે. યાદ રાખવું, ભેગા મળે એટલે કોની રચના થાય? નવા કેપેસિટરની રચના થાય. જ્યારે પેલો જે છે બીજું આપણને આ અલગ કરેલો ગોળો કીધો છે, એ અલગ કરેલા ગોળાની કેપેસિટન્સ એ કેપેસિટરના કેપેસિટન્સની કમ્પેરિઝનમાં કેવું હશે? નાનું હશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 31 છે, કાળજીપૂર્વક ઉત્તર આપો. બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગોળાઓ એકબીજાની નજીક લાવવામાં આવે છે. તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ એ સચોટતાથી Q1 Q2 બાય 4 પાઈ એપ્સિલોન 0 R² વડે અપાય છે, જ્યાં R તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર છે.
r તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. ચાલો, પહેલી વસ્તુ એ છે, આપણને એમ કીધું છે ભાઈ એની વચ્ચેનું વિદ્યુતીય બળ આના વડે અપાય છે. બરાબર, ક્વેશ્ચન ની અંદર થોડુંક તો દરેકને આપણે સમજાવવાનું છે. પહેલી વસ્તુ એ કે ભાઈ જ્યારે તમે એમ કીધું છે બે ગોળાને એકબીજાની નજીક લાવશો, બરાબર, એકબીજાની નજીક લાવવામાં આવે તો ગોળા ઉપર જો વિદ્યુતભાર જે છે ને એ નિયમિત રીતે માની લો વિતરિત ન થયો હોય તો બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે નહીં. બરાબર, નિયમિત રીતે વિતરિત થયેલો હોવો જોઈએ. એટલે જો નિયમિત રીતે વિતરિત થયેલો ન હોય તો તે બિંદુવત વિદ્યુતભાર તરીકે ન વર્તે. જો નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો જ આપણે એને બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણાવી શકીએ, કારણ કે કુલમનો નિયમ આપણે એ વસ્તુ શીખ્યા છીએ. બીજું છે કે જો કુલમનો નિયમ એ 1/r² ને બદલે 1/r³ એના મુજબ આધારિત હોત તો પણ શું ગોસનો નિયમ જે છે એ સાચો રહે? તો ભાઈ ના. બરાબર, કારણ કે 1/r³ પ્રમાણે આધાર રાખતો હોત તો આ વસ્તુ કેવી થઈ જશે? ખોટી થઈ જશે. ગોસનો નિયમ એ એના માટે લાગુ પડતો નથી. ગોસનો નિયમ છે કોના માટે લાગુ પડે? 1/r² માટે. ત્રીજું છે એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચના, એમાં એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુત ભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગશે? તો એનો આન્સર પણ થઈ જશે ના. કેમ? તો ભાઈ એવું દર વખતે જરૂરી નથી કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ બળ રેખા પર ત્યારે જ ગતિ કરી શકે કે જ્યારે આ બળ રેખા જે છે ને એ સુરેખ હોય, સીધી રેખા હોય. બરાબર, એટલે માની લો આ રીતની આમ સીધી રેખા હોય તો આપણે અહીંયા કોઈ પરીક્ષણ વિદ્યુતભારને મૂકેલો છે તો એ એના ઉપર ગતિ કરી શકે. દરેક કિસ્સામાં એવું જરૂરી નથી. ચાલો, ચોથું છે ડી તરીકે, ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોન એની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે? જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું થાય? તો સમગ્ર કક્ષા ઉપર આપણને ખબર, સમગ્ર કક્ષા ઉપર તમે આ રીતના વર્તુળાકાર પથ પર ભ્રમણ કરશો તો થયેલું કાર્ય કેટલું હોય? થયેલું કાર્ય 0 હોય. કેમ 0 હોય? સ્થાનાંતર કેટલું થઈ જાય? 0. સ્થાનાંતર 0 થઈ જાય એટલે સમગ્ર કક્ષા ઉપર થતું કાર્ય, કુલ કાર્ય કેટલું મળે આપણને? 0 મળે. પાંચમું છે, આપણે જાણીએ છીએ વિદ્યુતભારિત સુવાહક સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર એ અસતત હોય છે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય? તો ના. કેમ? વિદ્યુત ક્ષેત્ર જે છે ને, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, પણ વિદ્યુત સ્થિતિમાન, તો યાદ રાખો દોસ્તો, વિદ્યુત સ્થિતિમાન જે છે ને એ અદિશ રાશિ છે. બરાબર, વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે, એટલા માટે એ વસ્તુ શક્ય નથી. ત્યાર પછી એફ તરીકે આપ્યું છે એકલ એટલે કે સિંગલ સુવાહકના કેપેસિટન્સનો અર્થ શું કરી શકાય? તો આપણે આગળ લગભગ વાત થઈ ચૂકી છે કે ભાઈ પૃથ્વી જે છે ને, પૃથ્વી એ પણ શું ગણી શકાય? કેપેસિટર ગણાય. બરાબર, પૃથ્વીને પણ શું કરી શકીએ? કેપેસિટર ગણી શકીએ. કેમ? તો એના માટે બીજી પ્લેટ જે છે ને એ બીજી પ્લેટ ક્યાં હશે? અનંત અંતરે હશે. બરાબર, બીજી પ્લેટ ક્યાં જોવા મળે? અનંત અંતરે હોય તો આપણે એને સુવાહક તરીકે પણ ગણી શકીએ અને કેપેસિટર પણ ગણી શકીએ. અને આપણને ખબર જ છે પૃથ્વી જે છે એ સારામાં સારું સુવાહક છે અને કેપેસિટરની પણ રચના કરે છે. ચાલો, પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 એ માઇકાની વાત આપણે આગળ કરી હતી એના કરતા ઘણો મોટો હોવાનું શક્ય કારણ એનું અનુમાન કરો.
બરાબર, પાણીનો ડાઇલેક્ટ્રિક એ માઇકા કરતા કેવો છે, ઘણો બધો મોટો છે. તો એની પાછળનું કારણ શું? તો કે પાણી જે છે એટલે H2O કહેવાય. આ H2O ની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન એ બંને પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. પ્રબળ બંધથી જોડાયેલા છે. જો એ પ્રબળ બંધથી જોડાયેલા હોય તો એની જે મોમેન્ટ છે ને, ડાયપોલ મોમેન્ટ, એ ડાયપોલ મોમેન્ટ પણ કેવી હશે? વધારે હશે. જ્યારે આ વસ્તુ જે છે એ માઇકા માટે છે નહીં, એટલા માટે આપણે એમ કહી શકીએ એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો હશે? વધારે હશે. ચાલો, 32 નંબર છે. એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ આપણને આપી છે 15 સેન્ટીમીટર અને ત્રિજ્યા છે 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. તો સમગ્ર તંત્ર એનું કેપેસિટન્સ શોધો. અંદરના નળાકાર એનું સ્થિતિમાન શોધો. ચાલો, આપેલી વસ્તુ છે એમાં પહેલા જુઓ, લંબાઈ તમને આપી દીધી છે, કેટલી છે? 15 સેન્ટીમીટર, એટલે 0.15 મીટર કહેવાય, 10⁻² કરીએ એટલે. પછી બે ત્રિજ્યા આપી છે. R1 અંદરની ત્રિજ્યા છે ને એ નાની લેવાની, એટલે 1.4 સેન્ટીમીટર. બહારની ત્રિજ્યા થશે 1.5 સેન્ટીમીટર, એટલે 1.4 ગુણ્યા 10⁻² મીટર, 1.5 ગુણ્યા 10⁻² મીટર. ચલો, હવે અહીંયા તમારે એક વસ્તુ સૂત્ર યાદ રાખવું પડશે. નળાકારીય કેપેસિટર, નળાકારીય કેપેસિટર એના કેપેસિટન્સનું સૂત્ર 2πε0L/ln B/A. આ એક સૂત્ર છે જે આપણે JEE ની અંદર અભ્યાસ કરીશું. ચાલો, હવે અહીંયા આપણી પાસે જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે અહીંયા એડ કરીએ. આ B/A નો મતલબ શું છે? R2/R1 થશે દોસ્તો. આ R2 જે છે ને એ B કહેવાશે અને અહીંયા A કહેવાશે. તો 2πε0 8.85 10⁻12 L બરાબર 0.15 ln ને લોગમાં ફેરવી નાખો, એટલે 2.303 ગુણ્યા લોગ 0.015 ભાગાકાર કરી દઉં છું એટલે સરળતા પડે. 0.015 ને 0.014. ચાલો, સાદુરૂપ આપો. તો બાકીની જે વેલ્યુ છે ને આપણી, એ વેલ્યુ એને એઝ ઇટ ઇઝ રાખીએ, ખાલી લોગનું આપણે પહેલા સાદુરૂપ આપીએ. 2π 8.85 10⁻12.15 2.303 લોગનું સાદુરૂપ આપો તો આ થશે લોગ, ભાગાકાર કરો એટલે 1.07. 1.07. ચાલો, 1.07 એનો લોગ જોઈએ તો એ થઈ જશે 0.0. તમારે લોગની અંદર જોવાનું થાય દોસ્તો. લોગનું અંદર જોશો એટલે 10 નું કેમાં જોવું પડશે? તમારે 7 ની અંદર જોવું પડશે. બરાબર, 10 નું તમે 7 માં જોશો એટલે એની વેલ્યુ તમને મળી જશે. પછી તમારે જોવાનું પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? 1. જેટલા આંકડા હોય એમાંથી 1 બાદ કરતા જેટલી સંખ્યા આવે ને એટલા તમારે પોઈન્ટ, એટલા પછી આંકડા પછી પોઈન્ટ મૂકવાનું. બરાબર, મતલબ આગળની સંખ્યા તમારે એટલી લેવાની. સમજો કે આ 10 નું મેં 7 માં જોયું તો મને જે આન્સર મળ્યો ને એ મળ્યો 0.298. હવે આગળ મારે પોઈન્ટ કઈ રીતે મૂકવાનો? અહીંયા 1 છે, 1 માંથી 1 બાદ કરો એટલે 0 થઈ ગયા, એટલે 0.0298. ભાગાકાર કરીએ એટલે ફાઇનલી આન્સર મળશે આપણને 1.2 10⁻10 ફેરાડે. ચાલો, સ્થિતિમાન જોઈએ છે V બરાબર Q/C. Q બરાબર 3.5 ગુણ્યા 10⁻6
C બરાબર 1.2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત ભાગાકાર આનો કરીએ તો આનો આન્સર થાય 2.9 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત વોલ્ટ. ચાલો એના પછી છે દાખલા નંબર 33. ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10 ની 7 ઘાત વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવી છે. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે આપણે કીધું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન પામ્યા સિવાય એ જે આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થાય એના વિહન સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. આપણે થિયરીમાં વાત કરી દીધી છે. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર ક્યારે વધે નહીં તેવું ઈચ્છનીય છે, રિક્વાયરમેન્ટ છે. તો 50 પાઇકોફેરાડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો પહેલા આપણને કીધું છે રેટિંગ કેટલું કીધું છે? 1 કિલોવોટ કીધું છે. એટલે વોલ્ટેજ થઈ ગયા આપણે 1 કિલો એટલે 10 ની 3 ઘાત વોલ્ટ. પછી વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા છે? 10 ની 7 ઘાત વોલ્ટ પર મીટર છે. એના કેટલા ટકા કીધા? 10% કરતા ક્ષેત્ર વધવું જોઈએ નહીં. એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર એ 10% કોના? આપેલા વિદ્યુત ક્ષેત્રના. તો આપેલું વિદ્યુત ક્ષેત્રને 10% કરો એટલે 10 ભાગ્યા 100 ગુણ્યા 10 ની 7 ઘાત. આ શૂન્ય કેન્સલ. 10 ની 7 માંથી એક મીંડું જશે એટલે 10 ની 6 ઘાત વોલ્ટ પર મીટર. બરાબર. ચાલો હવે કેટલું ક્ષેત્રફળ મેળવવું છે, પણ એના માટે આપણે પહેલા કેટલી પ્લેટ વચ્ચેનું અંતર રાખવું પડશે ને એ જાણી લઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર ED. એમાંથી હું V બરાબર ED છે એમાંથી આપણે D ને જ કરતા બનાવી દઈએ ડાયરેક્ટ. ચાલો V બરાબર ED તો D બરાબર V બાય E થશે. V બાય E, V કેટલા છે? V 10 ની 3 ઘાત છે અને વિદ્યુત ક્ષેત્ર તમારી પાસે 10 ની કેટલી ઘાત છે? 6 ઘાત. એટલે ડિસ્ટન્સ થવું જોઈએ તમારું 10 ની માઇનસ 3 ઘાત મીટર. હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તો C બરાબર એપ્સાઇલોન 0 A upon D. ચલો આપણે એને કરતા બનાવીએ તો A બરાબર CD બાય એપ્સાઇલોન 0. C કેપેસિટન્સ કેટલું છે? 50 પાઇકોફેરાડ. 50 ગુણ્યા 10 ની માઇનસ 12. ડિસ્ટન્સ છે તમારી પાસે 10 ની માઇનસ 3. એપ્સાઇલોન 0 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. આમનું સાદુરૂપ આપીએ તો એ 18.8 ગુણ્યા 10 ની ઘાત લઈએ તો માઇનસ 4. એટલે આટલા મીટરનો સ્ક્વેર. ને એપ્રોક્સિમેટલી એને સેન્ટીમીટરમાં ફેરવશો એટલે તમારી પાસે 18.8 છે એટલે 19 સેન્ટીમીટરનો સ્ક્વેર એપ્રોક્સિમેટલી થઈ જશે. ચાલો ત્યાર પછી 34મું છે નીચેના કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો એની રેખાકૃતિ વર્ણવી છે. આપણે બધા માટે અલગ અલગ કયા પ્રકારનું પૃષ્ઠ હોઈ શકે એ આપણે વિચારવું છે. ચાલો પહેલું છે Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં તો સમસ્થિતિમાન પૃષ્ઠ તમે ક્યાં લઈ શકો? તો આપણે પહેલા વિદ્યુત ક્ષેત્ર એને ધ્યાનમાં લઈ અને ત્રિપરિમાણિક એક રચના બતાવી દઉં. માની લો કે આ જે છે આપણી પાસે એ Z દિશા છે, આ X અક્ષ છે અને આ છે Y અક્ષ છે. તો પછી Z દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને કયા સ્વરૂપે હોય? લંબ રૂપે હોય. એટલે આપણે પૃષ્ઠને લંબ રૂપે લેવું પડે તો વિદ્યુત ક્ષેત્ર Z, તો તમારું જે પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ એ આ રીતે લઈ શકીએ આપણે. બરાબર, આ રીતે આપણે એની રચના વિચારી શકીએ.
સમજો કે આ તમારું જે સમતલ છે એ સમતલ XY સમતલ થયું. XY સમતલ થયું એટલે તમારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થઈ ગયું? Z દિશામાં. એટલે આ પહેલાની વાત થઈ. બીજું છે ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે પરંતુ અચળ દિશામાં. દાખલા તરીકે આપણને કીધું Z દિશામાં રહે, તો અહીંયા પણ સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે ને એ XY સમતલમાં જ થશે. અને પરિસ્થિતિ શું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ વધે તેમ સ્થિતિમાનના પૃષ્ઠો છે એકબીજાને ક્યાં આવતા જાય? નજીક આવતા જાય. અત્યારે મેં એક દોર્યું છે અહીંયા, ધારો કે હજુ અહીં બીજું દોરી દે બાજુમાં, તો આ રીતની રચના હોઈ શકે. બરાબર, આ એક હતું. બીજું, જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે તો એ પૃષ્ઠ ક્યાં આવતા જશે? એકબીજાની ખૂબ જ નજીક આવતા જશે. પહેલાની અંદર અને બીજાનો બંનેનો આન્સર સેમ જ થઈ જશે. ત્રીજું, ઉગમ બિંદુ એ એકલ ધન વિદ્યુત ભાર છે. એકલ ધન વિદ્યુત ભાર માટે તમને ખબર છે, તમે શું કરી શકો? તો કે આપણે એના માટે આ રીતના ગોળાઓ દોરી શકીએ. આ એક ગોળો લઈએ, પછી બીજો ગોળો બતાવી દઉં. બરાબર, એ રીતના તમે ઘણા બધા ગોળાઓ અહીંયા દર્શાવી શકો. આ રીતે અલગ અલગ ગોળાઓ જે છે આપણે એને રજૂઆત કરી શકીએ. એટલે ટૂંકમાં આ ટાઈપની આપણી રચના થઈ જશે. પણ દરેકના અંતર છે ને આ ખાસ જોજો, દરેકના અંતર તમારે સરખા રાખવા પડશે. બરાબર, હવે સમજો કે આ તમારું કેન્દ્ર છે અહીંયા, તો આ કેન્દ્રથી દરેક દિશાઓમાં આપણે રેખાઓ દોરી દે, દરેક દિશાની અંદર રેખાઓ, તો આ વિદ્યુત ક્ષેત્ર બતાવશે. કારણ કે કેન્દ્ર ઉપર માની લો કે આપણે પોઝિટિવ ચાર્જ મૂકેલો છે, તો આ ટાઈપની રચના આપણી તૈયાર થશે. બરાબર, બહારની તરફ આપણું થઈ ગયું આ વિદ્યુત ક્ષેત્ર. આ 1 નંબર, 2 નંબર અને 3 નંબર, એમ 3 થઈ ગયા આપણા સમસ્થિતિમાન પૃષ્ઠો. ત્યાર પછી કીધું છે આપણને સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુત ભારિત તારથી બનેલું નિયમિત જાળીની વાત કરી છે. બરાબર, સમતલની અંદર સમાંતર કીધું, સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુત ભારિત તારની જાળી, બરાબર, તારથી બનેલી જે નિયમિત જાળી છે. જાળીની રચના પહેલા તમને ખબર હોય, માની લો કે આ રીતની વાંકાચૂકી રચના બતાવી આપણે, તો આ ટાઈપની આખી રચના હોય જાળીની. હવે એ જે જાળીની રચના છે ને એમાં આપણને કીધું છે સમતલની અંદર કેવું છે? સમાંતર છે અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુત ભારિત તાર એની વાત કરી છે. તો દરેકની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે ને એ જાળીની નજીકના ભાગમાં શું થતા હશે? બદલાતા હશે. આ તમે જાળી લીધી, હવે સમજો કે એ જે જાળીનો આકાર છે એ ટાઈપનો અહીંયા હું તમને કહું, આ આકાર ચોરસ બોક્સ ટાઈપની રચના બને, તો એ ટાઈપનો આકાર બીજા ભાગમાં પણ થાય. એટલે પૃષ્ઠ જે આપણું બનશે ને એ પૃષ્ઠ એની રચના પણ આ ટાઈપની થઈ જશે. પણ જે અનંત અંતરે તમે જશો ને, એટલે અનંત અંતરે એ પૃષ્ઠ જે છે ને એ લગભગ એમ ગણી શકીએ આપણે સુરેખ બનતા જશે. બરાબર, સમતલ આકારના થતા જશે. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 35 ની ચર્ચા કરીએ. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુત ભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુત ભાર ધરાવતી ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. દર્શાવો કે Q1 ધન હોય અને બંનેને તાર વડે જોડેલ હોય એની વાત છે. તો કવચ પર કોઈ પણ વિદ્યુત ભાર Q2 હોય તો પણ વિદ્યુત ભારિત ગોળાથી કવચ પર જ વહન પામશે. બરાબર, Q1 ધન હોય અને બંનેને તારથી જોડેલા હોય તો કોઈ પણ કન્ડિશન થાય તો વિદ્યુત ભાર જે છે ને એ ગોળાથી કઈ તરફ? કવચ તરફ જ વહન પામે છે. આપણે પહેલા એવું વિચારીએ. ચાલો, એના માટે આપણે ફરી પાછી એક ગોળાની રચના વિચારો. આ રીતની એક રચના છે અને એને ફરતી બાજુએ બીજું એક કવચ છે. આ રીતની આખી રચના તૈયાર થઈ ગઈ આપણી. હવે અંદરનો જે ભાગ છે ને એની ત્રિજ્યા આપણે લઈએ R1
બહારની ત્રિજ્યા લીધી આપણે R2. આના ઉપર વિદ્યુતભાર Q1, આના પર વિદ્યુતભાર Q2 છે. હવે બહારની જે સપાટી છે ને કવચ એના પરનું આપણે કુલ સ્થિતિમાન લઈએ તો સ્થિતિમાન કોના કારણે મળે? બંનેના કારણે મળશે. તો કવચ પરનું કુલ સ્થિતિમાન V2 ગણીએ તો V2 બરાબર પહેલા આપણે ટોટલ પોતાનું ગણીએ KQ2/R2. હવે અંદરનું જે છે એના કારણે કેટલું? તો કે K વીજભાર Q1, આના કારણે આ જે અંદરનો ગોળો છે ને એના કારણે અહીંયા સુધી સ્થિતિમાન પહોંચશે એની અસર, એટલે અંતર કેટલું થશે? R2 જ થશે. એટલે બંનેમાંથી K અને R2 જે છે એને આપણે કોમન કાઢી શકીએ. અત્યારે આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ચાલો હવે અંદરનો ગોળો જે છે, અંદરનો જે ગોળો છે એ ગોળા પરનું સ્થિતિમાન લઈએ. ગોળા પરનું સ્થિતિમાન તો યાદ રાખજો દોસ્તો, પોતાના કારણે સ્થિતિમાન હોય, પોતાના કારણે સ્થિતિમાન કેટલું? તો K વીજભાર એનો કેટલો? Q1 અને એની ત્રિજ્યા R1 છે. પછી બહારનો જે છે ને કવચ એના કારણે કેટલું? K Q2/R2, કારણ કે અંતર તો કુલ જ ગણાશે R2 થી લઈ કેન્દ્ર સુધી જવાનું. એટલે આ થયું આપણું સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ જે છે ને 2 અને 1 આ બે સમીકરણ આપણને મળી ગયા છે, પણ બેનો આપણે સ્થિતિમાનનો તફાવત જોઈએ તો પહેલી વસ્તુ આપણને એ ખબર પડી જાય કોનું સ્થિતિમાન વધારે. તો આમાં તમે જો પહેલા સમીકરણમાં આની ત્રિજ્યા સરખી છે, આ અલગ છે. તો બે છેદ છે ને R2 પહેલા સમીકરણની અંદર બંને છેદ મોટા છે એટલે એનું સ્થિતિમાન કેવું થાય? નાનું થશે. અને બીજાની અંદર R1 છે એ નાના છે એટલે સ્થિતિમાન મોટું થાય. તો સ્થિતિમાનનો તફાવત V is equal to V1 minus V2. ચાલો V કેટલા છે? KQ1/R1 plus KQ2/R2 minus KQ2/R2 minus KQ1/R2 equal to, આમાં કોઈ કેન્સલ થતું એવું પદ હોય તો જોઈ શકો તમે, આ કેન્સલ થઈ જાય છે, બાકીના બે બચે છે અને લખી દે KQ1/R1 minus KQ1/R2. બંનેમાંથી KQ1 કોમન નીકળશે, 1/R1 minus 1/R2. બરાબર, 1/R1 minus 1/R2. હવે તમે પરિસ્થિતિ સમજો, કોનું સ્થિતિમાન વધારે હતું કોનું ઓછું હતું? તો આપણે હમણાં વાત કરીએ મુજબ ગોળા પરનું જે સ્થિતિમાન છે ને એ વધારે છે અને કવચ પરનું જે સ્થિતિમાન છે ને દોસ્તો, કવચ પરનું એ કેવું છે? ઓછું છે. કેમ કે એના છેદ બંને કેવા છે? મોટા છે. તો જેનું સ્થિતિમાન વધારે હોય, બરાબર, જેનું સ્થિતિમાન વધારે હોય ત્યાંથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે તો ગોળા પરથી વિદ્યુત ભાર કઈ તરફ જશે? કવચ તરફ જશે. એટલે યાદ રાખજો, હંમેશા સ્થિતિમાન ક્યાં જાય? વધારેથી ઓછા તરફ. બરાબર, હંમેશા સ્થિતિમાન કઈ તરફ ગતિ કરે? વધારેથી ઓછા તરફ ગતિ કરશે. અને છેલ્લો દાખલો છે, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે, અહીંયા શબ્દમાં થોડોક ચેન્જ છે, ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કિલોવોટ છે. પૃથ્વીની સપાટીની નજીક વિદ્યુત ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે. તો પછી આપણા ઘરમાંથી બહાર ખુલ્લામાં પગ મૂકીએ તો આપણને વિદ્યુતનો આંચકો કેમ અનુભવતા નથી? તો નથી અનુભવતા એની કારણ શું સમજો દોસ્તો? કે ભાઈ પહેલી વસ્તુ એ છે, ઘરમાંથી બહાર નીકળીએ તો ખુલ્લી હવા જે છે ને એ ખુલ્લી હવા એના પૃષ્ઠનું સ્થિતિમાન શું થઈ જશે? બદલાઈ જશે. અને જે આપણી જે બોડી છે એ અને જમીનનું સ્થિતિમાનને શું કરશે? બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર, એટલે ખુલ્લી હવાનું સ્થિતિમાન શું થાય? બદલાય.
બીજી વસ્તુ, તમે જમીન ઉપર માન લો કે અહીંયા ઊભા છો આ રીતે, તો તમારી જે બોડી છે એ અને આ જમીન, આ બે વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે ને, એ તફાવતને બેલેન્સ કરવાનો શું કરે? પ્રયત્ન કરશે. એટલે આપણને કોઈ ઝટકો લાગતો નથી. અને બીજી વસ્તુ નથી લાગતો એનું પાછળ કારણ એમ પણ ગણી શકીએ, પૃથ્વી છે એ મોટામાં મોટું સુવાહક છે, એટલે કદાચ માઇનર કરંટ બી આપણી બોડીમાંથી પસાર થતો હોય તો એ ક્યાં જતો રહે? જમીનમાં. એટલા માટે આપણને કોઈ ઝટકો લાગશે નહીં. એક માણસ એક દિવસ સાંજે તેના ઘરની બહાર 2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે કે જેની ટોચ પર 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનું એલ્યુમિનિયમનું પતરું રાખેલું છે. બીજા દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુતનો આંચકો લાગશે? તો હા, લાગી શકે. કેમ? તો ભાઈ પહેલી વસ્તુ એ છે કે જ્યારે ધાતુના પતરાને સ્પર્શ કરે આંચકો લાગવાનો. કેમ? તો કે વિદ્યુત ભાર છે ને એ વાતાવરણમાંથી, સમજો કે આ એલ્યુમિનિયમનું પતરું છે, બરાબર, એલ્યુમિનિયમનું પતરું છે, તો બહારના એટમોસ્ફિયરમાંથી કન્ટિન્યુઅસલી વિદ્યુત ભાર જે છે ને એ એલ્યુમિનિયમના પતરાને ચાર્જ કરશે. હવે એલ્યુમિનિયમનું પતરું જે છે એ એલ્યુમિનિયમનું પતરું વિદ્યુત ભારિત થઈ ગયું અને પરિણામ સ્વરૂપે એનું જે સ્થિતિમાન છે ને એ શું થવા લાગશે? વધશે. હવે સમજો સ્થિતિમાન વધે તો એલ્યુમિનિયમ પતરું અને જમીન વચ્ચે એક કેપેસિટર જેવી રચના તૈયાર થાય, બરાબર. હવે માની લો તમે આ એલ્યુમિનિયમના પતરાને ટચ કર્યો છે અને બીજા દિવસે આપણને એમ કીધું ધાતુના પતરાને સ્પર્શ કરે તો વિદ્યુતનો આંચકો લાગશે. હા, લાગે છે, બરાબર. કારણ કે પેલું જે કેપેસિટરની રચના થઈ એની મતલબ એના કારણે શું થયું? ચાર્જ થયું. ચાર્જ થયા પછી એ કોને ટચ કરે છે? ધાતુના પતરાને ટચ કરે છે, તો એની બોડીને કરંટ લાગશે. સિમ્પલ વસ્તુ છે. તમે નાના હતા ત્યારે ચેર ઉપર બેસી અને પાછળથી રૂમાલ એના વડે સપાટા મારવાનો પ્રયત્ન કરેલો હશે. તો જ્યારે તમે રૂમાલ વડે સપાટા મારશો એટલે પેલો વ્યક્તિ જે અહીંયા બેઠેલો છે આ રીતે, બરાબર, વ્યક્તિ જે ખુરશી પર બેઠેલો હોય, આ સમજો કે આ ચેર છે, અહીંથી તમે રૂમાલ વડે એને સપાટા મારો છો તો એ જે ફાઈબર છે ને એ ફાઈબરમાંથી વિદ્યુત ભાર ક્યાં ટ્રાન્સફર થાય? પેલા વ્યક્તિની બોડીમાં થાય. હવે તમે એને ટચ કરો છો તો તમને શું લાગે? કરંટ લાગશે. બસ એ જ વસ્તુ અહીંયા છે. ત્યાર પછી છે હવાની નાની વાહકતાના કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જિંગ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે. તો પછી વાતાવરણ પોતે સમય જતા સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈને તટસ્થ કેમ બનતું નથી? અને બીજા શબ્દોમાં વાતાવરણ વિદ્યુત ભારિત શાના લીધે રહે છે? તો વિદ્યુત ભારિત રહેવાનું કારણ મુખ્ય છે વીજળી, બરાબર. વીજળી થાય એટલે એના કારણે સતત શું થાય? વિદ્યુત ભારિત થાય. અને આપણે એમ કીધું કે 1800 એમ્પિયર જેટલો પ્રવાહ છે એ પ્રવાહ એનો ડિસ્ચાર્જ થાય તો વાતાવરણ જે છે તટસ્થ નહીં થતું. એનું કારણ શું? કે બે વિરુદ્ધ દિશામાંના જે પ્રવાહ છે ને એ કન્ટિન્યુઅસલી સમતોલનમાં નહીં રહે. 1800 એમ્પિયર નો પ્રવાહ એ છે, વાતાવરણની પાસે પણ પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે, તો આના કારણે રચાતો પ્રવાહ અને આ 1800 એમ્પિયરનો જે પ્રવાહ છે, આ બંને પ્રવાહ એકબીજાના વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો બની શકે બેનું બેલેન્સિંગ ન થાય, તો તટસ્થ થઈ શકે નહીં. અને છેલ્લી વાત છે, વાતાવરણમાં વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય છે? બરાબર, વિદ્યુત ઉર્જા જે છે એ ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય? તો બાકીની બધી વસ્તુ તમને અલગ અલગ માહિતીઓ આપી છે. હવે માન લો વીજળી થાય તો પહેલા તો કેટલી ઉર્જા તમે ઉત્પન્ન થાય એ સમજો. તો એક પ્રકાશ ઉત્પન્ન થાય એટલે પ્રકાશ ઉર્જા. બીજું ધ્વનિ ઉત્પન્ન થશે એટલે ધ્વનિ ઉર્જા. અને ત્રીજી વસ્તુ તમે જોયું છે વીજળી પડવાના કારણે કોઈ જગ્યાએ આગ ને એવું લાગી શકે તો એ કઈ ઉર્જા ઉત્પન્ન કરે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે. એટલે આ પ્રકારની જે ઉર્જાઓ છે એ ઉર્જાની અંદર એનું રૂપાંતર થાય છે. એટલે અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ પૂરું થઈ જાય છે.